હેલો 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 એવરીવન. વિદ્યાર્થી મિત્રો, બસ 5 જ મિનિટની અંદર તમને આ એક આખો પ્રશ્ન તમને ક્લિયર બી કરાવી દો અને પરીક્ષાની અંદર આ સવાલ મોસ્ટ આઈએમપી પૂછાય છે. તો ચાલો સમજીએ. ધોરણ 10 ની અંદર પૂછાતો ચેપ્ટર 5 નો પ્રશ્ન વૈદિક વિદ્યા એટલે કે શલ્ય ચિકિત્સા વિશે સમજાવો. એટલે વૈદિક વિદ્યા પણ અલગ છે, શલ્ય ચિકિત્સા પણ અલગ છે. હા, ચલીએ. તો પ્રાચીન સમયથી ભારત વૈદિક વિદ્યા એટલે આપણું દાદીમાનો વૈદ્ય ને બધું નતું આવતું, ઋષિ મુનિઓ જે જડીબુટ્ટી વાપરતા હતા ઈ. અને શલ્ય ચિકિત્સા એટલે કે વાઢકાપ ઓપરેશનની વાત કરે છે. ઓકે, તો બંને ક્ષેત્ર ઉપર આપણા ઋષિ મુનિઓએ અભૂતપૂર્વ સિદ્ધિ હાંસલ કરી હતી, એટલે કે ખૂબ સારું જ્ઞાન મેળવેલું હતું. 3 ઋષિ. નંબર 1 છે મહર્ષિ ચરકજી. મહર્ષિ ચરકજી, રેડી? આર્યા મહર્ષિ ચરકજી. એમને કયો ગ્રંથ લખ્યો? તો કે મહર્ષિ ચરક સંહિતા. નંબર 2 છે મહર્ષિ સુશ્રુત, આર્યા મહર્ષિ સુશ્રુત. અને નંબર 3 છે વાંગભટ્ટજી. રેડી? આ છે વાંગભટ્ટજી. આ ત્રણેય ઋષિઓએ વૈદિક વિદ્યાના ઉચ્ચતમ શિખરો પ્રાપ્ત કર્યા છે. એટલે કે વૈદિક વિદ્યાનું જે જ્ઞાન સારામાં શરૂઆત 3 વ્યક્તિએ જ્ઞાન મેળવેલું છે. એમની પાસે જ્ઞાન હતું. બીજું કહે છે કે મહર્ષિ ચરકે ચરક સંહિતા નામનો ગ્રંથ લખ્યો. મહર્ષિ સુશ્રુતે સુશ્રુત સંહિતા નામનો ગ્રંથ લખ્યો. વાંગભટ્ટજીએ વાંગભટ્ટ સંહિતા નામનો ગ્રંથ લખ્યો. 3 વ્યક્તિ 3 ગ્રંથ. હવે વાત કરીએ કે ચરક સંહિતામાં 2000 કરતા વધારે વનસ્પતિનું વર્ણન છે. એટલે જડીબુટ્ટી, અને એમાંય ખાસ કરીને પેટ, માથું, હાથ, પગમાં કોઈ પણ બીમારી થાય છે તેનું વર્ણન આમાં કરેલું છે. મહર્ષિ સુશ્રુતે એમ કીધું કે એમની પાસે એવા ધારદાર સાધનો હતા કે એક ઉભા વાળને ચીરીને 2 ભાગ કરી દે. હા, વાળ હાથમાં પકડી પણ ન શકાય એવા વાળને ચીરવાની વાત કરતા હતા. અને વાંગભટ્ટજીએ એમનો વાંગભટ્ટ સંહિતા નામનો ગ્રંથ લખેલો છે. આ ત્રણેય ગ્રંથનો ઉચ્ચતમ અભ્યાસ ખૂબ સારો રસપ્રદ છે. પ્રાચીન ભારતના હિન્દુઓનું ઔષધ શાસ્ત્રમાં ખનિજો આવે ને, આપણે ચેપ્ટર 12માં 13માં 9મા ધોરણમાં આવી ગયું. વનસ્પતિ, પ્રાણી ઔષધિ એટલે કે પ્રાણીઓની ઔષધિનો ઉપયોગ કરીને કઈ રીતે વ્યક્તિ સારો થતો હતો એની વાત. બીજું, દવા બનવાની ઝીણવટ ભરી વિધિઓ. ઝીણવટ એટલે કે નાનામાં નાનું ઔષધિનો ઉપયોગ કરી અને સારવાર કરવાની. બીજું કીધું દવાનું વર્ગીકરણ, કયા પ્રકારનો રોગ થયો છે એ પ્રમાણે દવા. માથું દુખતું હોય તો માથાની દવા જ લેવાય, પછી પેટની દવા લે તો હાલે? ન હાલે. એટલે દવાનો ઉપયોગ અને એના સૂચનો, એટલે કે દવાનો ઉપયોગ કઈ રીતે કરવો, અડધી દવા ખાવી, રેડી? એવી રીતે આ બધું નોલેજ આ ઋષિ મુનિઓને હતું. હવે આગળ વાત કરીએ તો વાઢકાપ માટે પ્યાલા આકારનો પાટો એટલે કે ગોળ પાટો બાંધી લોહીનું પરિભ્રમણ એટલે કે લોહી નીકળતું બંધ કરવાનું છે. બીજું કીધું પેઢા. જો એરું પેઢા, આ દાંત હોય ને, દાંતની આ ભાગને પેઢું કહેવાય. અહીંયા જે બીમારી છે ને એને પેઢાની બીમારી કહેવાય. પછી કીધું મૂત્રાશયની બીમારી હોય છે ઘણા લોકોને. એ સિવાય સારણગાંઠ એટલે અહીંયા આ જે ગાંઠ છે ને આ ભાગમાં એને સારણગાંઠ કહેવાય. મોતિયો એટલે આંખની પાછળ આ જે જાળા થઈ જાય છે અહીંયા એને મોતિયાનું ઓપરેશન કહેવાય. વૃદ્ધ લોકોને વધારે મોટા ભાગે થતું હોય છે. પછી પથરી, પેટની અંદર છે ને કચરો એટલો ભેગો થઈ જાય ને એટલે આવી પથરી થઈ જાય છે. અને પછી એને લેસર દ્વારા, હવે તો ઓપરેશન જ થતા, હવે તો ડાયરેક્ટ લેસર મશીનની મદદથી પથરીને તોડવામાં આવે છે. આવું નોલેજ આ ઋષિ મુનિઓ હતું. ભાંગેલા હાડકાને બેસવા એટલે હાથ ભાંગી ગયો હોય તો પણ સરખો કરી આપે. શરીરમાં કાંટો વાગી ગયો હોય તો એ પણ એને બહાર કાઢવાનું નોલેજ આ ઋષિને હતું. એ સિવાય વાત કરીએ તો કાન અને નાકની સારવાર. કાનની સારવાર અને નાકની સારવાર એટલે કે સારવાર એટલે ઈલાજ કરતા હતા. બીજું, પ્લાસ્ટિક સર્જરી પણ તેઓ જાણીતા હતા. એટલે કોણ? આ ત્રણેય ઋષિઓ. પ્લાસ્ટિક સર્જરીની પણ એમને શોધ કરી નાખી હતી. મૃત શરીરના વાઢકાપ એટલે કે જે માણસનું શરીર મરી ગયેલું છે એના પર એક્સપેરિમેન્ટ કરીને બતાવતા હતા કે ભાઈ આવી રીતે ઓપરેશન થાય. મીનના પૂતળા દ્વારા પ્રત્યક્ષ જ્ઞાન આપતા હતા કે ભાઈ વિદ્યાર્થીઓને શીખવાડતા તમારે આ રીતે નોલેજ મેળવવું હોય, તમારે રીતે ડોક્ટર બનવું હોય તો આ રીતે ઓપરેશન થાય એવું એક મૃત્યુ પામેલી બોડી હોય એના પર શીખવાડતા હતા. એ સિવાય પ્રસૂતિ વખતેના જોખમી ઓપરેશન, પ્રસૂતિ એટલે કે જેના ગર્ભમાં બાળક છે એવી ગર્ભવતી સ્ત્રીઓના ઓપરેશન પણ કરતા હતા.
અને બાળ રોગના એટલે કે બાળકોના ડોક્ટર પણ આ ઋષિ મુનિઓ હતા. રોગ જાણી લે, એનું ચિહ્નનું વર્ગીકરણ કરી દે કે ભાઈ પેટમાં દુખાવો છે તો કદાચ પથરીનું ઓપરેશન તમારે આવી શકે છે. પછી એનું નિદાન એટલે કે એનું ઈલાજ પણ કરી દેતા હતા. અને રોગ મટ્યા પછીની એટલે કે તમને શરદી થઈ છે તો ઠંડુ નહીં ખાવ એવી પાળવાની પરેજી પણ આપતા. એટલે કે તમને સૂચન આપતા કે ભાઈ શરદી થઈ છે તો આઈસ્ક્રીમ નહીં ખાવાનો, એક દિવસ કોકો ન પીવો તો ચાલે. એવું નોલેજ પણ આ ઋષિ મુનિઓ આપતા હતા. અને એ સિવાય પ્રાણીશાસ્ત્રના પણ જાણકાર હતા. અશ્વ એટલે ઘોડો અને હસ્તી એટલે હાથી. એમના જે ગ્રંથો છે એટલે કે હસ્તી આયુર્વેદિક અને શાલહોત્ર આ વ્યક્તિનું નામ છે, એમને લખેલું છે અશ્વશાસ્ત્ર વ્યક્તિ ગ્રંથ, એ પણ જાણીતો છે. નંબર 2 પર વૈદિક શાસ્ત્રના વિદ્વાન વાંગભટ્ટજી આ વ્યક્તિનું નામ છે. અને આ વ્યક્તિએ કયો ગ્રંથ લખેલો છે તો કે અષ્ટાંગ હૃદય નામનો ગ્રંથ એમને લખ્યો છે. આ તો 4 ગુણમાં પૂછી શકાય એવો મોસ્ટ આઈએમપી સવાલ. તો આવી રીતે આઈએમપી લેવા માટે અને ખાસ ટોપિકને સમજવા માટે અમારી ચેનલને ફોલો કરતા રહેજો અને સબસ્ક્રાઇબ કરી દેજો.